ફેમિલી ઉત્તરાયણ કરવા ઘરે ગયા હતા, એના પછી ઘરેથી આવ્યા હતા ત્યાંની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. અત્યારે શરદી, ખાંસી અને ઉધરસ, ગળું બળે ને બધું થાય છે. દવા લઈ લીધી છે ને અત્યારે ભગવતી જો મારા માટે ઉકાળો બનાવે છે. એટલે શું શું નાખે છે તમને હું બતાવીશ. જો પહેલા લેવાની એરડુસીના પત્તા, તુલસીના પત્તા બંને ધોઈ નાખવાની, 2 પાણી ધોઈ નાખવાની. તુલસી જે આપણા ઘરે બહુ બધી ઉગી છે ને, એરડુસી સ્પેશિયલ મેં વાવી હતી આપણા સેન્ટરમાં. 2 જણાને પીવાનું તો 1 ગ્લાસ પાણી રેડવાનું, એટલે ઉકાળો બરીને થોડો અડધો થઈ જશે, અડધા ગ્લાસ જેવું. અને ગેસ ચાલુ કરી દેવાનો. હવે આદુ જે અશોકને નહીં ભાવતું પણ ઉકાળા નાખવું પડશે. ઓછું નાખવું કે વધારે નાખ નતા તો તબિયત બરાબર નહીં એટલે નાખવાનું. આદુથી હે ને આપણો અવાજ બેસી જેવો હોય કે હોય ને તો તરત ખુલી જાય. આદુવાળી ચા હારી, એટલે ઉકાળો મીન્સ ચાય હારી ઉકાળો. હું આવી રીતે ઉકાળો બનાવું બરાબર, બીજા ગમે રીતે બનાવતા. થોડો અજમો આટલો નાખ, બધા નહીં નાખતી. પછી મસાલા બધા જો અલગ અલગ, પણ એ બધા નહીં નાખવાના, ખાલી આ તજ નાખવાનું થોડુંક. બીજું નાખવાના હોય લવિંગ ના. પેલા કોરોના હતા ને, કોરોના ત્યારે ઉકાળો બધા બહુ પીતા હતા. 4-5 જેવા થોડો તેજ બનાવશું. જો આ અયડુસી નાખી ને અંદર એટલે થોડો કડવો ના થાય ને એટલા માટે નાખશું થોડો ગોળ. બહુ નહીં, થોડો નાખવાનો, થોડો આમથી ઓછો કરીને. થોડો કડવો હશે ચાલશે. આટલું વસ્તુ થઈ જાય તો એવું કરો કેવો દેખાય, એકદમ વ્હાઈટ જેવો દેખાય ને. થોડો કલર લાવવા માટે થોડોક આમાં કલર ઉકાળો થોડોક આમ સારો હોય તો પીવાની મજા. આટલો થોડોક ચા, બહુ નહીં, આટલો ચા નાખશે ને તરત કલર આવી જશે ઉકાળા. હવે છે ને 10 મિનિટ જેટલો ઉકાળા દેવાનો ધીમા ગેસ. આવી ગયા. અને તો તાર પીવાનો ઉકાળો પીવાનો હે નહીં પીવાનો. જો મસ્ત મજાનો કલર આવી ગયો છે ઉકાળામાં. આપણા ઉકાળાને 10 મિનિટ જેવું થઈ ગયું છે. જો અડધો થઈ ગયો છે પહેલાં કરતાં. ફેમિલી આપણો ઉકાળો તૈયાર છે. તબિયત થોડી ખરાબ છે, પી લઈએ હવે. સારો ટેસ્ટ છે, સારું બને છે.